નબળા ઓપનિંગ બાદ પછી રિકવરીમાં પ્રયાસ. નિફ્ટી નીચલા સ્તરેથી લગભગ 100 પોઈન્ટથી સુધરીને 25,700ની નજીક. એક્સિસ બેંક, કોલ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલે આપ્યો સપોર્ટ. બેંક નિફ્ટીમાં પણ સુધારો. મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ. મેટલ શેરોમાં આજે જોરદાર ચમક. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1%નો વધારો. ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો ટોપ નિફ્ટી ગેઇનર્સ 3 થી 4% ઉછળ્યા. સરકારી, ડિફેન્સ અને કેપિટલ માર્કેટ કંપનીઓમાં પણ સારું પ્રદર્શન, પરંતુ ઇન્ફોસિસ પરિણામો પહેલાં આઈટી ઇન્ડેક્સમાં દબાણમાં અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ નીચે. બીસીસીએલના આઈપીઓને મળેલા મજબૂત પ્રતિસાદ બાદ કોલ ઇન્ડિયામાં જોશ હાઈ. એક મહિનામાં 14%નો ઉછાળો. 147%થી વધુ ઓવર સબસ્ક્રાઇબ થયો. ભારત કોકિંગ કોલનો આઈપીઓ. પોલીગ્લેબમાં થઈ બ્લોક ડીલ. 7,387.5 પ્રતિ શેરના ભાવ પર 590 કરોડમાં મોટા સોદા. લાર્જ ટ્રેડની કુલ વેલ્યુ 652 કરોડ. શેરમાં આવ્યો 2% સુધીનો ઘટાડો. આજે આવશે ઇન્ફોસિસના પરિણામ. ફ્લેટ રહી શકે છે ડોલર આવક. માર્જિન પર મામૂલી દબાણ શક્ય. ત્યાં જ વાયદામાં એચડીએફસી, એએમસી, યુનિયન બેંક પણ જાહેર કરશે પરિણામ. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત આખા રાજ્યમાં ઉત્તરાયણની ધૂમ. સવારથી પતંગ રશિયાઓએ લીધી પતંગ ઉડાવવાની મજા, તો ઊંધિયા માટેની તૈયારીઓ પણ થઈ શરૂ.